નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 માં સામાજિક વિજ્ઞાન ચાલો ઇતિહાસ જાણીએ એના વિશે આપણે એની પ્રાસ્તાવિક પ્રસ્તાવના જોઈ છે। તો હવે આપણે એમાં જે ત્રણ ઇતિહાસ જાણવાના જે સાધનો અને સ્ત્રોતો છે એ જે ત્રણ મહત્વના મુદ્દા છે એના વિશે આપણે થોડું વિસ્તારથી જાણવાના છીએ। તો એની અંદર પહેલું છે તાડપત્રો અને ભોજપત્ર, બીજું જે છે અભિલેખો અને ત્રીજું જે છે એ છે તામ્રપત્રો। તો વિદ્યાર્થી મિત્રો, તમને એમ થતું છે કે તાડપત્રો અને ભોજપત્રો આ વસ્તુ શું છે? તાડપત્રો અને ભોજપત્ર જે છે એ શું છે? એ કઈક આપણને એવું કઈ વસ્તુ જેવું લાગે છે? તમે તો ક્યારેય જોયું નથી, નામ તો પહેલી વાર જ જોયું છે। તો હવે તમને એના વિશે થોડું જાણવાની જિજ્ઞાસા કે ઉત્સુકતા હશે, તો હું એ તમારી જિજ્ઞાસાને સંતોષવાનો થોડો પ્રયત્ન કરીશ। હા, તો તાડના વૃક્ષના પર્ણ પર લખાયેલ હસ્તપ્રતોને તાડપત્રો કહે છે। તાડનું જે વૃક્ષ હોય છે એના જે પર્ણ હોય એના પર જે લખાયેલ હસ્ત એટલે કે હાથ દ્વારા લખાયેલ જે પત્ર જે હોય છે એને તાડપત્રો એવું કહેવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે તાડપત્રો છે એને ચલચિત્ર દ્વારા નિહાળશું। તમે જોવો છો કે તાડપત્ર કેવું છે, ખૂબ જ પ્રાચીન છે, એટલે એની અંદર એનું જે તાડપત્ર જે છે એ તમને જોવાની ખૂબ જ આનંદ થશે। તો એના બાદ આવે છે એ છે ભોજપત્ર। ભોજપત્ર એટલે કે હિમાલયમાં થતા ભુર્જ નામના વૃક્ષની પાતળી આંતરચાલ પર લખાયેલ હસ્તપ્રતોને ભોજપત્ર કહેવામાં આવે છે। એટલે કે હિમાલય, તમે લોકોએ હિમાલયનું નામ તો સાંભળ્યું છે, એ ખૂબ જ ઠંડો અને એકદમ બરફથી મોટો વિશાળકાય પર્વત છે। એની અંદર ભુર્જ નામનું વૃક્ષ છે, એની જે એટલે પાતળી જે છાલ હોય એના ઉપર જે લખાયેલું છે હસ્તપ્રત એને ભોજપત્ર એવું કહેવામાં આવે છે। જેવી રીતે આપણે તાડપત્ર વિશે એમનું જે ચલચિત્ર જોયું, એવી જ રીતે હવે આપણે આ ભોજપત્રનું પણ ચલચિત્ર તમે નિહાળશો, તમને એ પણ જોવાનું ખૂબ જ આનંદ આવશે। હવે તાડપત્ર અને ભોજપત્ર પર લખાયેલ હસ્તપ્રતોમાંથી ભારતના પ્રાચીન ઇતિહાસ વિશે થોડીક આપણને માહિતી મળે છે કે તાડપત્ર અને જે ભોજપત્ર છે એના પર ભારતના જે પ્રાચીન માનવી જે એમનું જે જીવન કેવું હશે, કેવી રીતે જીવતા હશે, કઈ પદ્ધતિથી એ જીવન જીવતા હશે, કેવો એમનો વ્યવહાર હશે, આવી તમામ બાબતો તમને તાડપત્ર પરથી જોવા મળે છે। તમને એમ થશે કે આ પ્રાચીન જીવન વિશે કેવી રીતે માહિતી મળે? તો તાડપત્ર એક જ એવો આધારભૂત પુરાવો છે જેને દસ્તાવેજ પણ તમે કહી શકો છો, ભોજપત્રને પણ દસ્તાવેજ કહી શકો છો। એ દસ્તાવેજના આધારે ત્યારનો જે માનવી હતો એ કેવું જીવતો હશે, એમની લખવાની શૈલી કેવી છે, એમની પદ્ધતિ કેવી હશે, એમનું જીવન કેવું છે, એ તમે તાડપત્ર અને ભોજપત્રના આધારે એની માહિતી, પ્રાચીન માનવીની માહિતી તમે મેળવી શકો છો। આવી હસ્તપ્રતોમાં મંદિર, મઠો વગેરેમાં સચવાયેલી જોવા મળે છે। ત્યારના સમયમાં પણ મંદિર પણ જેવું કંઈ અસ્તિત્વ હશે, ઈશ્વરના જે મંદિરો જે હશે એ પણ પ્રાચીન યુગમાં જોવા મળતા હશે, એવું આપણને આ તાડપત્ર અને ભોજપત્રની અંદર અંકિત થયેલ ચિત્ર દ્વારા આપણે જોઈ શકીએ છીએ। એમાં છે સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષા। આપણી જે બધી ભાષાઓ છે એમાંની એક ભાષા છે તમિલ ભાષા। સંસ્કૃત આપણી જે ભાષા છે ગુજરાતી જે છે, એવી હિન્દી વગેરે ભાષાનો મહત્વનો જો વિકાસ થયો હોય એ ભાષા એ છે સંસ્કૃત। પ્રાકૃત એટલે કે પ્રકૃતિ દ્વારા। આમ જેવી છે તમિલ ભાષામાં આમનું જે છે એ વિશે થોડી માહિતી જોવા મળે છે। કવિતા, નાટકો, વાર્તાઓ તેમજ મહાકાવ્યો પણ જોવા મળે છે। ત્યારના સમયમાં કવિતાઓ, મોટા મોટા નાટકો, જે નાટક જે હોય છે એમાં જે પાત્રો ભજવવામાં આવતા હોય છે, એક વ્યક્તિ બોલતો હોય છે, પછી બીજો વ્યક્તિ, એમ 4-5 એવા ભાગ આપવામાં આવતા હોય છે। આવી રીતે નાટકો, વાર્તા, તમને વાર્તા વિશે પણ થોડી માહિતી હશે। એક બકરી હતી, એ ખૂબ જ સમજુ હતી, આવી નાના જયારે આપણે ભણતા ત્યારે આવી નાની વાર્તાઓ આપણે જોતા હોઈએ છીએ। મહાકાવ્યો એટલે જે કાવ્યો હોય એના કરતા એમાં થોડું ઉમેરો કરીને મોટું જે કાવ્ય બનાવવામાં આવે એને આપણે શું કહીએ છીએ? મહાકાવ્યો।
પોથી સ્વરૂપે પણ સચવાયેલા જોવા મળે છે. એટલે પોથી એટલે કે એક મોટું જે આપણી ગીતા જે છે એ પોથી સ્વરૂપે છે. એવી રીતે આ જે છે એ પોથી સ્વરૂપે તાડપત્ર અને ભોજપત્રો પણ સચવાયેલા જોવા મળે છે. ધાર્મિક રીત રિવાજો આપણે જોઈએ છીએ કે આપણે ત્યાં હિન્દુ, મુસ્લિમ, ઈસાઈ, ક્રિશ્ચિયન, પારસી વગેરે વગેરે જાતના ધર્મો જોવા મળે છે. વગેરે વગેરે ધર્મની અંદર એમના જુદા જુદા રિવાજો જોવા મળે છે. હિન્દુઓના લગ્નના જે રિવાજો હોય છે એ કંઈક અલગ આવતા હોય છે. એવી રીતે મુસ્લિમ લોકોના લગ્નના રિવાજો કંઈક અલગ આવતા હોય છે. એમ વગેરે વગેરે ધર્મના વગેરે વગેરે રિવાજો આવતા હોય છે. હવે છે અહીંયા છે સામાજિક માન્યતાઓ. સામાજિક માન્યતા એટલે કે સમાજ દ્વારા આપવામાં આવેલી માન્યતાને સામાજિક માન્યતા કહેવામાં આવે છે. હવે એવું બને છે કે જે કોઈ પણ સમાજ હોય એમની એક તટસ્થ એવી માન્યતા હોય છે. એના આધારે જ એ લોકો એનું, દાખલા તરીકે આપણા સમાજની અંદર અમુક જે માન્યતા હોય એ આપણા સમાજને પાલન કરવું જ પડે, એના વગર એ શક્ય નથી. હવે રાજાની જીવનશૈલી, ત્યારના જે પ્રાચીન યુગના જે માનવી જીવન હતું એમાં રાજાઓનું જીવનશૈલી કેવી હતી, તેઓ જીવતા હતા, એમની શિકાર કરવાની પ્રવૃત્તિ કેવી હતી, વગેરે વગેરે બાબતોમાં એમની જીવનશૈલી વિશે તમને થોડી થોડી માહિતી પણ જોવા મળે છે. આમ રાજા વિશે એમની જે એમના મહેલો કેવા હતા, એમ કેવી કેવી પ્રવૃત્તિ કરતા હતા, પ્રજાના હિતમાં કેવા કામ કરતા હતા, કેવા કેવા કરવેરા નાખતા હતા, આવી તમામ બાબતો આપણને તાડપત્ર અને ભોજપત્રના આધારે પ્રાચીન યુગમાં રાજાની જે જીવનશૈલી છે એમાં વિશે તમને જોવા મળે છે. હવે છે વિજ્ઞાન. તો વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન પ્રાચીન યુગમાં પણ જોવા મળતું હશે એનો આપણને આ પુરાવો જોવા મળે છે. જો એક ઉદાહરણ તરીકે કે કોઈ નાળિયેર હોય તો એની અંદરથી તમે કોઈ ભુવાને ત્યાં જાઓ તો એ નાળિયેરની અંદરથી ચૂંદડી કાઢીને તમને બતાવતા હોય છે. ક્યારેક એમ પણ હોય છે કે એ નાળિયેરની અંદરથી કંકુ પણ કાઢતા હોય છે. તો તમને એવું લાગે કે હા આ ભાઈ છે એ આપણને કઈ ભગવાન તરીકે કઈ બતાવતા હોય છે, કોઈ માતાજી આવી ગયા હોય છે એના દ્વારા આપણને એના દર્શન કરાવવા માંગતા હોય છે. પણ આવું કઈ નથી. વિજ્ઞાન એવું સાબિત કરે છે કે આ વસ્તુ શક્ય નથી અને આ એક પ્રકારની હાથ ચાલાકી છે. તમે પણ જુદા જુદા પ્રયોગો દ્વારા નાળિયેરમાંથી ચૂંદડી કાઢી શકો છો અને નાળિયેરની અંદરથી કંકુ પણ કાઢી શકો છો. શિક્ષણ. શિક્ષણ એટલે કે શિક્ષણ વિનાનો માનવી છે એ અભણ છે. આપણે એમ કહીએ છીએ કે જે શિક્ષણ નથી મેળવતું એને આપણે અભણ કહીએ છીએ. એટલે કોઈ પણ વ્યક્તિને ત્યારના સમયમાં પણ શિક્ષણ મેળવતા હશે અને શિક્ષણ મેળવવાનો પ્રયત્ન કર્યો છે, એના અભ્યાસો વિશે પણ તમને થોડી થોડી માહિતી મળે છે. દવાઓ એટલે કે ત્યારે પ્રાચીન જે માનવી છે એ બીમાર પડતો હશે ત્યારે કેવી દવા વાપરતો હશે, કેવી કેવી પદ્ધતિથી એ જે બીમારી છે દૂર થતી હશે, કયા પ્રકારની એમની પાસે જે દવાઓ છે એનાથી એ પ્રત્યક્ષ રીતે સારી રીતે દવાઓને દૂર કરતો જોવા મળે છે. પ્રાણીઓ, કેવા કેવા પ્રાણીઓ હશે કે વાઘ, સિંહ એવા ભયાનક તમામ જાતના પ્રાણીઓ જોવા મળતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જે આજે તાડપત્રો અને ભોજપત્રો વિશે માહિતી મેળવી એ મેં તમને ઊંડાણપૂર્વક અને વિસ્તારથી માહિતી મેળવી છે. તો હવે આપણે જોઈશું ઇતિહાસ જાણવાના જે સ્ત્રોતો સાધનો છે એમાં જે છે એ છે બીજું અભિલેખો. એના વિશે આપણે થોડી વિસ્તારથી માહિતી મેળવશું. અભિલેખો એટલે શું એની આપણે વ્યાખ્યા જોઈએ. કોઈ પણ ધાતુ અને પથ્થરો પર કોતરેલ કે લખેલા લેખોને અભિલેખો કહે છે. કોઈ ધાતુ, દાખલા તરીકે તાંબુ છે, સોનું છે, ચાંદી છે વગેરે જે ધાતુ છે કે પથ્થર જે હોય છે એના પર કોતરેલું કે લખેલો લેખ હોય એને અભિલેખો કહેવામાં આવે છે. આપણે અભિલેખો પરથી ઇતિહાસ જાણી શકીએ છીએ. આ જે અભિલેખો જે છે એના પરથી આપણે ઇતિહાસ વિશે થોડી માહિતી મેળવી શકીએ છીએ. હવે પ્રાચીન સમયમાં જે રાજા હતા એ સર્વોચ્ચ ગણાતા હતા. એટલે એ રાજા છે એ જ પ્રજાના મુખિયા કે કોઈ પણ વ્યક્તિ તરીકે જે ગણો એ મેન
રાજા જ ગણાતા હતા. પ્રજા પર તમામે તમામ પ્રકારનો નિયંત્રણ કે અંકુશ રાજા રાખતા હતા. એના પર કેવા કરવેરા રાખવા, એના પર કેવા એમના હુકમો, કેવા કાયદાઓ વગેરે વગેરે બાબતોનો તમામે પ્રકારનો જે હક હતો એ રાજાને હતો. રાજા પ્રજા પર સર્વોચ્ચ એટલે બધી જ રીતે રાજ કરતા હતા અને રાજા છે એ પ્રજાનું રક્ષણનું પણ કાર્ય કરતા હતા. હવે રાજા પોતાના આદેશો શિલાલેખો પથ્થરોમાં કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા. એટલે કે ત્યારના સમયમાં જે રાજાઓ હતા એ મોટી જે શિલાઓ હોય છે એની અંદર એમને જે કંઈ દાખલા તરીકે એવો કંઈ કાયદો આપવો છે કે ભાઈ આપણી જે આ જે પ્રજા છે એની અંદર આપણે ખેતીલક્ષી કે આવો કંઈક રૈયતવારી વાળો કોઈ કાયદો આપણે લખવો છે તો એ પથ્થર પર કોતરાવતા અને એની સાથે સંવાદ કરતા કે હવે આવનારા સમયની અંદર તમારે આટલો કર આપવો પડશે, આ તમારી જમીન છે એના પર રાજાનો અડધો છે હક રહેલો છે વગેરે વગેરે જેવી બાબતો એ પથ્થરની અંદર કોતરાવતા જોવા મળે છે. સંવાદ કરતા એટલે કે વાત કરતા, પ્રજા સાથે સંવાદ કરતા જોવા મળે છે. આમ પ્રાચીન ભારતના અનેક રાજાઓ અને રાણીઓ એમના રાજ્ય, વિજય અને ધર્મ સંસ્કૃતિની માહિતી અભિલેખો પર અંકિત કરેલી જોવા મળે છે. પ્રાચીન સમયના જે રાજાઓ છે, એમની જે રાણીઓ છે, એમનો જે રાજ્ય હોય છે, જેવી રીતે આપણું રાજ્ય છે ગુજરાત રાજ્ય, ગુજરાત જે રાજ્ય છે એવી રીતે અલગ અલગ રાજ્યો હોય છે. એમ જ્યારે કોઈ બીજા રાજ્ય ઉપર કે કોઈ બીજા એના પર ચડાઈ કરી હોય અને વિજય મેળવ્યો હોય અને એ રાજ્યને હરાવ્યું હોય તો એના પર કેવી રીતે એમને વિજય મેળવો, કેવા કાવા દાવા કર્યા હતા, કેવી રણનીતિ વાપરી હતી, આ તમામ બાબતો એ શિલાલેખની અંદર અંકિત કરેલી જોવા મળે છે. મહત્વનું છે એ છે ધર્મ એટલે કે રાજાઓ એમને ત્યાં જે વગેરે પ્રકારના જે મુનિઓ પેલા હતા ઋષિઓ એ એમના દ્વારા એક અલગ પ્રકારના ગુરુઓ નિમેલા હતા, એ એમને ધર્મ આપતા હતા. આ જે ધર્મ છે એના વિશેની પણ એમના શિલાલેખોની અંદર અંકિત કરેલી જોવા મળે છે. મહત્વનું ને વધારે અગત્યનું છે એ સંસ્કૃતિ છે. સંસ્કૃતિ કોઈ પણ દેશની સંસ્કૃતિ પર જ એ દેશનું ભાવિ નિર્ભર થતું જોવા મળે છે. આમ ત્યારના જે સમયના જે રાજાઓ હતા એમની પણ સંસ્કૃતિ એવો શિલાલેખની અંદર અંકિત કરેલી આપણને અભિલેખો દ્વારા જોઈ શકીએ છીએ. હવે આ જે અભિલેખો હતા એનું એક ખાસ વાત એ હતી કે એ લાંબો સમય સુધી ટકી રહેતા હતા. કેમ કે પથ્થરની અંદર કોતરવામાં આવે, બરાબર છે, પથ્થરની અંદર કોતરવામાં આવે એટલે એ ક્યારેય ભૂંસાતું નથી કે ક્યારેય એનો નાશ થતો નથી. ખૂબ જ લાંબો સમય સુધી તમે આવા જે અભિલેખો જે છે અંદર જે અંકિત કરેલ જે લખાણો છે એ વાંચી શકો છો અને સ્પષ્ટ રીતે જોઈ શકો છો. એનો કોઈ પણ રીતે નાશ થતો નથી. હવે એના માટે ખૂબ જ જાણીતું અને મહત્વનું જો ઉદાહરણ હોય તો એ છે અશોકના અભિલેખો એટલે કે અશોકના શિલાલેખો. અશોક નામનો જે રાજા હતો એમણે શિલાઓની અંદર જે આવા જે અભિલેખો જે અંકિત કરેલા હતા એના વિશે તમે ચલચિત્ર દ્વારા પણ જોઈ શકો છો કે આ કેવા ચલચિત્ર જે અભિલેખો છે એ કેવા હશે, એના વિશે તમે થોડી ધ્યાનથી જોઈ શકો છો. આમ અભિલેખોને તમે ચલચિત્ર દ્વારા નિહાળીને એમાં કેવી બાબતો છે એના વિશે પણ તમને માહિતી મળે છે. ઇતિહાસ જાણવાના સ્ત્રોતો અને સાધનોમાં જે ત્રીજું છે એ છે તામ્રપત્ર. તામ્રપત્ર વિશે તમને જાણવાની થોડી જિજ્ઞાસા હશે, એના વિશે તમને થોડી માહિતી આપું. તાંબાના પતરા પર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે તામ્રપત્ર. જે ધાતુ હોય છે એમાં જે તાંબુ હોય છે એના પતરા ઉપર જે પતરું આવે છે ને એના ઉપર લખાણ જે કરવામાં આવે છે એને તામ્રપત્ર કહે છે. તો વિદ્યાર્થી મિત્રો તમે હવે આ જે તામ્રપત્ર છે એને ચલચિત્ર દ્વારા પણ નિહાળો. કેવું છે તામ્રપત્ર, એના પર કેવું લખાણ કર્યું છે એને તમે થોડું વિસ્તારથી નિહાળી શકો અને જોઈ શકો.
અનેક રાજાઓએ પોતાના વહીવટની દાનની માહિતી તામ્રપત્ર પર કોતરાવેલી જોવા મળે છે. એટલે કે પેલા જે રાજાઓ હતા એ દયાળુ અને માયાળુ હતા. પ્રજાનું સારી રીતે રક્ષણ કરતા હતા, પ્રજાઓની સાથે સારો વ્યવહાર કરતા હતા, અને ક્યારેક જરૂર પડે તો કોઈ ગરીબ પ્રજા હોય કે ગરીબ બ્રાહ્મણ હોય કે ગરીબ વ્યક્તિઓ હોય એમને એ લોકો દાન પણ આપતા જોવા મળે છે. હવે આ જે દાન આપેલું હોય છે એ દાન વિશેની જે માહિતી છે એ તામ્રપત્ર પર કોતરાવેલી જોવા મળે છે, જેમાં રાજાનું નામ, એના ધર્મ, વહીવટી તંત્ર અને દાન ધર્મની તમામ માહિતી આ તામ્રપત્ર પર કોતરાવેલી તમને જોવા મળે છે. હવે એવું બને કે જે આપણે અત્યારે કાગળ પર કે કોઈ દસ્તાવેજ ઉપર આપણી પોતાની જે જમીન હોય તો એનો આપણે દસ્તાવેજ બનાવીએ છીએ, અને એ દસ્તાવેજ આપણે બીજાને આપીએ છીએ અને કહીએ છીએ કે ભાઈ આ જે વરાછા છે એની અંદર આ એક કુબેરનગર જે છે એની અંદર આ જે 131 નંબરનું જે મકાન છે એ મારું છે, એનો આ દસ્તાવેજ છે, બરાબર છે. આમ આપણે એ આપણી જે માહિતી છે એ દસ્તાવેજ સ્વરૂપે આપણે બતાવતા જોવા મળીએ છીએ. પણ રાજાઓ છે એ પોતે જે પોતાની જે દાન કે જે કંઈ આપતા હતા એ કેવી રીતે બતાવતા હોય તો તાંબાની અંદર કોતરાવીને બતાવતા જોવા મળે છે. આવા તામ્રપત્રોમાંથી માત્ર તામ્રપત્રોની અંદર શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર પાટણ ઉત્તર ગુજરાતમાં આવેલું છે. ત્યારબાદ આવશે એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી નવરંગપુરા અમદાવાદ, ભોજે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન અમદાવાદ, શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા ગાંધીનગરની અંદર પણ આવા તામ્રપત્ર સાચવેલા આજના સમયે પણ તમને જોવા મળે છે. આજના સમયની અંદર તામ્રપત્ર વિશે થોડી જાણવું, એના વિશે તમને જોવું તો ચલચિત્ર દ્વારા પણ તમે એને નિહાળી શકો છો. કેવું હશે એ આજે પણ તમે જૈન આરાધના કેન્દ્ર કોબા ગાંધીનગરમાં જાઓ તો ત્યાં તમે એને પ્રત્યક્ષ રીતે પોતાના હાથમાં લઈને પણ એમને જોઈ શકો છો, અને એના વિશે તમને જે કઈ માહિતી હોય છે એ આપણને આ તામ્રપત્ર પ્રાચીન યુગની અંદર રાજાઓ તામ્રપત્રની અંદર જે લખાણ કરતા હતા એના વિશે આપણને થોડી માહિતી મળે છે. આમ ત્યારના રાજાઓ પોતાના દાનની તમામ માહિતી આ તામ્રપત્રની અંદર અંકિત કરેલી આપણને પ્રાચીન યુગની અંદર એ આપણને જોવા મળે છે, જેના દ્વારા જે લખાણ કરેલું હોય છે એ લાંબા સમય સુધી ટકી રહે છે. અને જ્યારે પણ કોઈને એ જે તામ્રપત્ર બતાવવું હોય તો એ આપણે પ્રત્યક્ષ રીતે બતાવી શકીએ છીએ કે ભાઈ આ રાજાએ આટલું દાન આપ્યું છે, આ રાજાનો આ ધર્મ છે, આ રાજાનું આ જે છે એમનું નામ છે. આમ તામ્રપત્રના આધારે રાજાનો તમામ પ્રકારનો જે ઇતિહાસ છે એ તમને તામ્રપત્ર દ્વારા ઇતિહાસ જાણવાના સ્ત્રોતોની અંદર છે એ સારી રીતે અને વિસ્તૃત રીતે તમે માહિતી મેળવી શકો છો.